મોગલમાં ભક્તોની મુશ્કેલી આવવાનો પહેલાં એવી રીતે ચેતવણી આપે છે. સાચી વાત જાણો. શું તમારા જીવનમાં અચાનક બધું સારું ચાલતું હોવા છતાં મન બેચેન રહે છે? શું તમને વારંવાર એવું લાગે છે કે કંઈક થવાનું છે પણ શું થવાનું છે તે સમજાતું નથી? શું તમને ક્યારે એવો અનુભવ થયો છે કે કોઈ મોટી મુશ્કેલી આવવાના થોડા દિવસ પહેલાં માતાજીનું નામ સતત સાંભળવા મળે, સ્વપ્નમાં મંદિર દેખાય અથવા મન વારંવાર પૂજા તરફ ખેંચાય? જો હા, તો આ વિડીયો સુધી જરૂર જુઓ, કારણ કે આજે આપણે એવી વાત કરવા જઈ રહ્યા છીએ જેના વિશે ઘણા ભક્તો ખુલ્લેઆમ વાત નથી કરતા. ઘણા ભક્તોનું માનવું છે કે મોગલમાં પોતાના સાચા ભક્તોને મુશ્કેલીમાં પડતા પહેલાં કોઈ રીતે ચેતવણી આપે છે. પરંતુ આ ચેતવણી દરેકને એક સરખી મળતી નથી. કેટલાક લોકોને સ્વપ્નમાં મળે છે, તો કેટલાક લોકોને મનના અવાજ દ્વારા મળે છે, કેટલાક લોકોને ઘટનાઓ દ્વારા મળે છે અને કેટલાક લોકોને એવા સંકેતો મળે છે જેને તેઓ શરૂઆતમાં સામાન્ય સમજીને અવગણી દે છે. પણ પછી જ્યારે મુશ્કેલી આવે ત્યારે સમજાય છે કે માતાજી પહેલેથી જ સંકેત આપી રહ્યા હતા. મિત્રો, જીવનમાં દરેક વ્યક્તિને સારો અને ખરાબ સમય આવે છે, પરંતુ ભક્તોનું માનવું છે કે જ્યારે મોગલમાંની કૃપા હોય ત્યારે માતાજી ભક્તને એકદમ એકલો છોડતા નથી. સૌથી પહેલો સંકેત, મનની અચાનક બેચેની. ધારો કે બધું સામાન્ય ચાલતું હોય, કોઈ ખાસ સમસ્યા ન હોય, તેમ છતાં મનમાં અશાંતિ રહે, વારંવાર ચિંતા થાય, કોઈ કામમાં ધ્યાન ન લાગે. આ બેચેનીનું કોઈ સ્પષ્ટ કારણ ન મળે. ઘણા ભક્તો માને છે કે આવું થાય ત્યારે જીવનમાં કોઈ મહત્વપૂર્ણ ઘટના નજીક હોય. બીજો સંકેત, વારંવાર એક જ પ્રકારનું સ્વપ્ન આવવું. એક દિવસ સ્વપ્ન આવે તો સામાન્ય વાત છે, પરંતુ જ્યારે સતત ઘણા દિવસો સુધી એક જ જેવી ઘટના, મંદિર, જ્યોત, માતાજીનો દરબાર અથવા કોઈ અજાણ્યો રસ્તો દેખાય, ત્યારે ઘણા ભક્તો તેને ખાસ સંકેત માને છે. ત્રીજો સંકેત, માતાજીનું નામ અચાનક દરેક જગ્યાએ દેખાવ. તમે ફોન ખોલો તો માતાજીનો વિડીયો, બહાર જાઓ તો માતાજીનો ફોટો, કોઈ ભજન વાર્તા સાંભળો, કોઈ વ્યક્તિ માતાજીની વાત કરે અને આખો દિવસ માતાજીનું નામ વારંવાર સામે આવે. ઘણા ભક્તો માને છે કે આ માત્ર સંયોગ નથી. ચોથો સંકેત, ખોટા લોકો ધીમે ધીમે જીવનમાંથી દૂર થવા લાગે. જે લોકો સાચા ન હોય તેમના વિશે અચાનક સત્ય બહાર આવવા લાગે. જે લોકો સામે મીઠી વાતો કરતા હોય તેઓને અસલી ચહેરો દેખાવા લાગે અને પછી સમજાય કે માતાજીએ સમય પહેલાં બચાવી લીધા. પાંચમો સંકેત, કોઈ કામ વારંવાર અટકી જવું. ઘણી વખત આપણે કોઈ કામ માટે ખૂબ ઉતાવળા હોઈએ છીએ, પણ તે કામ આગળ વધતું નથી. એક પછી એક અડચણ આવે, તે સમયે ગુસ્સો આવે, પરંતુ થોડા સમય પછી ખબર પડે કે જો તે કામ થઈ ગયું હોત તો મોટું નુકસાન થવાનું હતું. ત્યારબાદ છઠ્ઠો સંકેત, અંદરથી મળતો અવાજ. કોઈ નિર્ણય લેતા પહેલાં મન સતત કહે કે આ કામ ન કર, આ રસ્તે ન જા, આ વ્યક્તિ પર વિશ્વાસ ન કર. પરંતુ આપણે ઘણીવાર એ અવાજને અવગણી દઈએ છીએ. પછી જ્યારે પરિણામ આવે છે ત્યારે સમજાય કે મન પહેલેથી ચેતવણી આપી રહ્યું. સાતમો સંકેત, પૂજા તરફ મન આકર્ષણ થવું. મન ભજન સાંભળવા માંગે, મંદિરે જવાનું મન થાય, દીવો પ્રગટાવવાની ઈચ્છા થાય, માતાજીનું નામ લેતા શાંતિ અનુભવાય. ઘણા ભક્તો માને છે કે આ સમય દરમિયાન માતાજી ભક્તને અંદરથી મજબૂત બનાવે છે. આઠમો સંકેત, મોટી મુશ્કેલી પહેલાં નાની ઘટના બનાવો દ્વારા બચાવો. ક્યારેક ટ્રાવેલ કેન્સલ થઈ જાય, કોઈ મીટિંગ રહી જાય, કોઈ રસ્તો બદલાઈ જાય અને પછી ખબર પડે કે ત્યાં કોઈ અણધારી ઘટના બની ગઈ. ભક્તો આ સંયોગોની માતાજીની કૃપા માને છે. નવમો સંકેત,
મનુષ્યના સ્વભાવમાં અચાનક પરિવર્તન. ગુસ્સાવાળો માણસ શાંત થવા લાગે, અથવા કોઈ વ્યક્તિ અચાનક જીવન વિશે ગંભીર વિચાર કરવા લાગે. ઘણા ભક્તો કહે છે કે મુશ્કેલી પહેલાં માણસ અંદરથી બદલાવ અનુભવવા લાગે છે. 10મો સંકેત, વિશ્વાસની કસોટી. ઘણા લોકો મુશ્કેલી આવે ત્યારે ભગવાનને યાદ કરે છે, પરંતુ સાચો ભક્ત મુશ્કેલી પહેલાં પણ માતાજી પર વિશ્વાસ રાખે છે અને મુશ્કેલી દરમિયાન પણ વિશ્વાસ છોડતો નથી. મિત્રો, યાદ રાખો, દરેક સ્વપ્ન, દરેક ઘટના અથવા દરેક લાગણીને દિવ્ય સંકેત માનવો યોગ્ય નથી, પરંતુ જીવનમાં સાવચેતી રાખવી, સારા નિર્ણય લેવા, ખોટા લોકોથી દૂર રહેવું અને ભક્તિમાં મન લગાવવું હંમેશા ફાયદાકારક છે. ઘણા ભક્તોનું માનવું છે કે મોગલમાં પોતાના ભક્તોને ડરાવવા માટે નહીં, પરંતુ બચાવવા માટે સંકેત આપે છે. તેથી જ્યારે પણ જીવનમાં કોઈ અજાણી બેચેની અનુભવ, જ્યારે પણ મન વારંવાર માતાજી તરફ ખેંચાય, જ્યારે પણ કોઈ નિર્ણય અંગે અંદરથી ચેતવણી મળે, ત્યારે ઉતાવળ ન કરવી, શાંતિથી વિચારવું, પ્રાર્થના કરવી અને વિશ્વાસ રાખવો કે માતાજી જે કરશે તે તમારા હિતમાં જ કરશે. જો તમે પણ મોગલમાં પર સાચી શ્રદ્ધા રાખતા હો તો કોમેન્ટમાં જરૂર લખજો, જય મંગલમાં, જય મોગલમાં, મારા પરિવાર લોકો રાખજો. વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય મોગલમાં, જય મોગલમાં, જય મોગલમાં.